નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ઇલેક્શનને લઈને નવસારી પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નવસારીના ફુવારા ખાતે નવસારી ટાઉન પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પણ વાહનો ત્યાંથી પસાર થતા તેને ચેક કરવામાં આવતા હતા, તેમના કાગળિયા અને વાહનોમાં જો કોઈ કાગળિયાની અછત હોય કે કોઈ પણ કાગળિયા પૂરતા ન હોય તો તેને મેમો પણ ફાડી આપવામાં આવતો હતો. એટલે કે પોલીસ દ્વારા અત્યારે ઇલેક્શનના સમયમાં જે પૈસાની કે કોઈ પણ વસ્તુની હેરાફેરી થતી હોય તે રોકવા માટે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ નવસારીમાં આપને મોટો ઝાટકો લાગ્યો છે. નવસારીમાં આમ આદમી પાર્ટીના 10 જેટલા હોદ્દેદારોએ ઝાડુ છોડીને કેસરીયો ખેસ ધારણ કરી લેતા નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં આપનું રાજકીય સમીકરણ બગડ્યું છે. આપના માજી શહેર પ્રમુખ સહિત પક્ષના 10 જેટલા હોદ્દેદારોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે અને જલાલપુર ખાતે શરૂ થનાર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપમાં પ્રવેશ કરતા જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે તેમને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. ઇલેક્શન પહેલાં જ એટલે કે નેતા લોકો સત્તા પર બેસે એ જ પહેલાં નવસારી મહાનગરપાલિકાની લાઇટો ડૂલ થઈ ગઈ છે. નવસારીના સ્ટેશન માર્ગ, મુખ્ય જે માર્ગ છે તેના પર નવી આધુનિક લાઇટો લગાવવામાં આવી છે, પરંતુ લાઇટો બંધ રહેતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો આવ્યો છે. સામાન્ય જનતા હાલાકી વેઠી રહી છે. હજુ તો ચૂંટણી આવી નથી, પતી નથી, નેતાઓ બેઠા નથી, એ જ પહેલાં અંધાર પર છવાઈ જાય, આ કેટલું યોગ્ય? નિરાલી હોસ્પિટલ નવસારી ખાતે એડવાન્સ લીવર ડિસીઝ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો. દક્ષિણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરતા નિરાલી હોસ્પિટલ નવસારી ખાતે એડવાન્સ લીવર ડિસીઝ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા હવે નવસારી તથા આસપાસના વિસ્તારના દર્દીઓએ ઉચ્ચ સ્તરની લીવર સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નથી. દક્ષિણ ગુજરાતનું આ બીજું કેન્દ્ર છે, કારણ કે સુરતમાં છે અને ત્યારબાદ હવે નવસારીમાં પણ આ સેવા ઉપલબ્ધ થઈ ગઈ છે. ચીખલી એપીએમસીમાં અખાત્રીજે કેરીની હરાજીના શ્રી ગણેશ થયા અને કેસર કેરીનો ભાવ 3,691 બોલાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ચીખલી એપીએમસી ખાતે સ્થાનિક ફળ ઉત્પાદકો માટે મહત્વનું કેન્દ્ર છે. અખાત્રીજના ચીખલી એપીએમસી ખાતે કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ થયો હતો, જેમાં વેચાણના પહેલા જ દિવસે કેસર કેરીનો વિક્રમી ભાવ બોલાતા ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ ફેલાયો હતો. નવસારી વિરાવર રિંગ રોડ ખાતે થયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ભાગેડુ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નવસારીના કાકદીવાડ ખાતે રહેતા ઈરાન તૈયબ શેખ ગત 17મી એપ્રિલે તેમના પર હુમલો કરનાર 3 આરોપી ફરાર હતા, જેને નવસારી ટાઉન પોલીસે શોધી કાઢવામાં આવ્યા છે. ઉભરાટ ખાતે જતા માર્ગ પર વોચ ગોઠવી અને 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં આરોપીને નવસારીના સત્તાબીર ખાતે મરેમપુરા ઘનશ્યામ જીમ સામે રહેતા મૂળ યુપીના જૌનપુર જિલ્લાના ફળનો ધંધો કરતા 30 વર્ષીય મોહમ્મદ આસિફ ઉર્ફે ફ્રૂટ મોહમ્મદ જાફર અબ્દુલ જાફર પઠાન, તેનો સાગરીત સુરત ડિંડોલી ખાતે રહેતો અને ડ્રાઇવિંગનું કામ કરતો 25 વર્ષીય કિશન અખિલેશ દુબે તથા મૂળ યુપીના આઝમગઢના જુવા ગામનો અને હાલ સુરત ડિંડોલી ખાતે રહેતો 22 વર્ષીય સૂરજ રાજકુમાર દુબે તરીકે થઈ હતી અને તેમણે 3 આરોપીને પોલીસે ઝડપી પાડી ગુનો જે નોંધાયો હતો તે અંતર્ગત અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચીખલીમાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાથે બાઇક રેલી અને મહાઆરતીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભગવાન પરશુરામ જન્મોત્સવ અવસરે ચીખલી તાલુકા બ્રાહ્મણ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ચીખલી ગામમાં ભવ્ય બાઇક રેલી સાથે કરી ધજાઓ અને જય પરશુરામના નાદ સાથે યુવકોએ વાતાવરણને ગજી મૂક્યું હતું. કાળઝાળ ગરમીમાં રાહદારીઓને ઠંડક આપવા માટે સમાજ દ્વારા ચીખલી એસટી ડેપો પાસે સાંઈ ડેરી દિનેશભાઈ આહિર તરફથી છાશ વિતરણ કરવામાં આવી હતી. બાદમાં બાઇક રેલી ચીખલી ગામમાં વિવિધ વિસ્તારોમાં ફરીને અંતે નદી કિનારે પૂર્ણ થઈ હતી અને ભૂદેવોએ એકત્ર થઈ ભગવાન પરશુરામની મહાઆરતી કરી હતી. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 38.6°C જ્યારે લઘુત્તમ તાપમાન 23.5°C નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92%, જ્યારે સાંજે 37% રહ્યું હતું. હવાની ગતિ
2.0 કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી. બિલ્લીમરા પાલિકા દ્વારા પાલિકા હદમાં આવતા આંતલિયા વિસ્તારમાં કાવેરી નદીના કિનારે આવેલા પાલિકાની ડમ્પિંગ સાઇટ પર એકત્ર થયેલા કચરાને મોડી રાત્રે પાલિકા દ્વારા જ સળગાવી દઈ નિકાલ કરાઈ રહ્યો છે. આ રીતે કચરો સળગાવતા ફેલાતા દૂષણ અને ધુમાડાના કારણે આ વિસ્તારના ઘણા લોકોને શ્વાસની તકલીફ ઊભી થવા પામી છે, તેમજ આંખમાં બળતરા જેવી તકલીફો પણ થતાં લોકોની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે બિલ્લીમરા નગરપાલિકા દ્વારા જીપીસીબીના નિયમોને નેવે મૂકી નોટિસનો ઉલાળ્યો કરતા હોય તેવા આંતલિયા કાવેરી નદીના પટમાં મોડી રાત્રે કચરો સળગાવીને ઊભા થતા ધુમાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચીખલીમાં પારદર્શક મતદાન માટે તંત્ર સજ્જ. 1061 ચૂંટણી કર્મચારીઓને દ્વિતીય તાલીમ સંપન્ન કરવામાં આવી. ચીખલી તાલુકામાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી પ્રોસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રોસાઇડિંગ અને પોલિંગ સ્ટાફ સહિત કુલ 1061 કર્મચારીઓને બીજા તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીખલી નેશનલ હાઈવે સ્થિત કચ્છ કડવા પાટીદાર સમાજની હોલ ખાતે આયોજિત આ તાલીમમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા ચૂંટણીલક્ષી ઝીણવટભરી વિગતો આપવામાં આવી હતી. ગણદેવી તાલુકાના ધનોડીથી એંધલ માર્ગ ખાતે જતો જે માર્ગ છે, નેશનલ હાઈવે 48ને જોડતો આ માર્ગ મહાદેવી મંદિર નજીકના વળાંક પાસે આવેલા ગરનાળાના પાઇપમાં પડેલા બાકોરાના કારણે અકસ્માતનો ભય રહેલો છે. છેલ્લા એકાદ પખવાડિયાથી આ હાલત હોવાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને આવન જાવન કરનારાઓમાં આક્રોશ ફેલાયો છે. ગરનાળાના પાઇપમાં બાકોરો પડી જતા રસ્તા પર પણ ખાડો પડી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર વહેલી તકે આ દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે. ટાંકલ બોરવાંક રોડ ઉપર હાઈવાની અડફેટે બાઇક ચાલકનું મોત. ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા રાજપૂત ફળિયામાં રહેતા 27 વર્ષીય અંકિતસિંહ દિલીપસિંહ પરમાર 19મી એપ્રિલે બપોરે ના સમયે હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ21DE 7170 પર ટાંકલ બોરવાંક રોડ પર નોકરી પૂરી કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવતા અન્ય એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ21BQ 4790ના ચાલકે પૂરઝડપે બાઇક હંકારીને ઝેરકે પેટ્રોલ ચમાર ફળિયા બોરવાંક રોડ પર બોરવાંક તરફથી પૂરઝડપે બેદરકારી ભરી આવતા હાઈવા નંબર GJ16AU 8366ને ઓવરટેક કરવા જતાં તેણે પોતાની બાઇક અંકિતસિંહની બાઇક સાથે અથડાવતા અંકિતસિંહ રસ્તા પર પટકાયા હતા અને હાઈવા ચાલકે પોતાની હાઈવા ટ્રક અંકિતના પર ચડાવી દેતા તેનું માથાના ભાગે થયેલી ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ હાઈવા ચાલક ભાગી છૂટ્યો હતો. આ અંગે મૃતકના પિતા દિલીપસિંહ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે હાઈવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ હવે અવકાશ અને રોબોટિક્સના પાઠો ભણશે.
નવસારી મહાનગરપાલિકા બનતા શહેરી સુવિધાઓમાં વ્યાપ વધ્યો છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. નવસારીની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે, ત્યારે આ સ્થિતિમાં સુધારો કરવા માટે હવે વિજ્ઞાન શક્તિ સ્ટેમ્પ લેબ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સરકારી શાળાઓમાં સ્થિતિમાં સુધારો થશે અને ક્રાંતિકારી સાબિત થઈ શકશે, જેમાં પ્રેક્ટિસ માટે વિદ્યાર્થીઓને લેબ પણ બનાવવામાં આવશે. પ્રેક્ટિકલ ટ્રેનિંગ લર્નિંગ હેઠળ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી હવે માત્ર ચોપડામાં નહીં પરંતુ રોબોટિક્સ કિટ અને મોડલ્સ દ્વારા પણ શીખવવામાં આવશે, જેથી બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવા માટે શિક્ષકોને પણ વિશેષ સ્ટેમ મોડ્યુલોની તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ જાતે જ પ્રોજેક્ટ અને અંતરિક્ષ વિજ્ઞાનના મોડલ બનાવતા થાય તેવા લક્ષ્યાંક સાથે વિદ્યાર્થીઓનો આત્મનિર્ભર બનાવવામાં આવશે. ચીખલીમાં માનવતાનો મહાકુંભ. હાર્દિક જન પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 61 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા. વર્તમાન સમયમાં લગ્નોત્સવમાં મોટા ખર્ચાઓ વચ્ચે મધ્યમ અને ગરીબ પરિવારો માટે હાર્દિક જન પરિવર્તન ટ્રસ્ટ એક આશાનું કિરણ બન્યું છે. ચીખલીની ઇટાલિયા હાઈસ્કૂલના મેદાનમાં ગેજ ગામના સ્વર્ગીય જમનાદાસ સોલંકીની પ્રેરણાથી પ્રથમ વખત વિનામૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 61 જેટલા નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.